ખાંભા તાલુકાના ડેડાણ ગામે બનાવવામાં આવેલ પુલ ત્રાંસો હોવાની રાવ ઉઠવા પામી છે। પુલનું કામ રસ્તાની લાઇનમાં સીધું કરવામાં આવે તેવી ગ્રામજનો અને વેપારીઓએ ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। ત્રાંસા પુલને કારણે છેલ્લા 3 મહિનાથી ગામમાં બસ પણ આવી શકતી નથી। વેપારીઓના ધંધા રોજગાર પણ અસર પડી છે અને તેવી વ્યથા સાથે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે। रोड कम्प्लीट सीधो से ने पुल हाव त्राहो बनेलो छे। आज 2-3 महीनाथी टोटलिंग मोटा वाहन गाममां अवर जवर बंध छे। तो वेपारी अत्यारे पूरेपूरा मूंझाणा छे के भाई हवे करवुं तो करवुं हुं। अमारे त्यां डेडाणमां पुलनुं निर्माण थयुं छे। अमारे डेडाण गामनी अंदर एंटर थता ज बरोबर तो हवे पुल छे एकदम क्रॉस छे आडो, એટલે મોટા મોટા વાહનોને તો ખૂબ જ તકલીફ છે અને એસટી બસો આવતી નથી, મોટા અમારા વાહનો આવતા નથી, વેપાર માટે બહુ નુકસાન જેવું છે। અને આમાં અધિકારીઓને અવારનવાર ગામમાંથી લોકોએ કે વેપારીઓએ કે બીજા કોઈ આમનામ કે કોઈ અગ્રણીઓ છે એ બધાએ લખીને આપ્યું છે, મૌખિક રજૂઆતો કરી છે, પણ છતાં કોઈ તંત્ર દ્વારા આમાં કાંઈ કરવામાં આવ્યું નથી। એટલે આગામી દિવસોમાં હવે અમારે તો વેપારી મંડળે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો આ પુલનું કામ સીધું તંત્ર ન કરે કે આમાં કોઈ યોગ્ય પગલાં ન લે તો અચોક્કસ મુદત માટે અમારે ગામ બંધ રાખવું પડશે। કે આ નાળું જે કાંઈ બનાવ્યું છે એ નાળું એકદમ ક્રોસ બનાવ્યું છે કે સામી જગ્યાએ ટીસી છે, મકાન છે, ત્યાં સીધો આ રસ્તો પુલ જાય અને રસ્તો એક બાજુની સાઈડમાં રહી ગયો છે। એટલે જેથી કરીને આ નાળું યોગ્ય રીતે બન્યું નથી, યોગ્ય જગ્યાએ પણ નથી બન્યું। યોગ્ય તો બન્યું નથી, યોગ્ય જગ્યાએ નથી બન્યું। બાકી મોટા વાહનો અવર જવર કરી શકે એમ નથી। એટલા માટે અમારે ગ્રામજનોને રજૂઆત કરે છે કે ભાઈ અમે તાલુકા પંચાયતમાં જઈ આવ્યા છીએ, મામલતદાર સાહેબને આવેદનપત્ર દીધું છે, જિલ્લા વિકાસ અધિકારીને પણ આપ્યું છે, ધારાસભ્યોને પણ લેખિત જાણ કરેલી છે। સ્થિતિ ચકાસ્યા બાદ વોટર મતલબ જે સ્ટ્રક્ચર બનેલ છે એ મૂળ જે વોટરવે છે એની ઉપર જ છે। બીજું ગામ લોકોનો જે રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભા છે, તો આ સ્ટ્રક્ચર બન્યા બાદ ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે। જે હયાત 375 મીટરની જગ્યાએ 550 મીટરનો રોડ બનશે ઇન્ટરમીડિયેટ લેન, તો જેનાથી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે અને સ્થળ સ્થિતિ પ્રમાણે જે પુલ શિફ્ટિંગ અથવા તે કરવું જોઈએ જેનાથી વાહન વ્યવહાર ન ખોરંભાય તેની તકેદારી રાખવા માટે ક્ષેત્રીય અધિકારીઓને પણ જણાવેલ છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે વિકાસ પંચની યોજનામાંથી એક રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે। તેમાં પુલ આવતા પુલ જાણે કે રોડ રસ્તાની વિવિધ દિશામાં બનતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળે છે। આપણે સીધા દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે પુલ છે તે રસ્તાની વિવિધ દિશામાં બનતા ક્યાંક ને ક્યાંક વેપારીઓ સ્થાનિકોમાં રોજ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિક છે તેને વેપારીઓ અનેકવાર મામલતદાર ટીડીઓ સહિતને રજૂઆત કરવા છતાં તંત્રના પ્રયત્નો પાણી હલતું નથી। આ પુલ ક્રોસ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની પણ સંભાવના સેવાઈ રહેવાની વેપારીઓ જણાવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જો આ પુલ સીધો કરવામાં નહીં આવે ત્યારે વેપારીઓ તેમજ ગ્રામજનો ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે રસ્તા રોકો આંદોલનની વેપારીઓ તેમજ સ્થાનિકોએ ચીમકી